ચર્ચા થાય. એક મિત્ર બિલકુલ સવાલ કરી દો. જુઓ, હું આ પાર્ટીમાં એકડા બગડા મેં કરેલા છું. 1995 વિજયભાઈ રૂપાણીની સાથે મારા મિસિસ કોર્પોરેટર હતા. હું આજે છાતી ઠોકીને કહું છું કે હું અટલજી અને અડવાણીજીના ભાજપમાં હતો, ચિમનભાઈ શુક્લના ભાજપમાં હતો, ગોધુમલ આહુજાના ભાજપમાં હતો. આ ભાજપમાં નથી નથી ને નથી. નીતિમત્તાની વાત કરું છું, તમારા પ્રશ્નનો જવાબ આવી રહ્યો છે. જે ભારતીય જનતા પાર્ટીએ લલિતભાઈ એક મિનિટ પ્લીઝ વાત પૂરી કરી લો. જે ભારતીય જનતા પાર્ટીએ ડિફરન્સ ઓફ પાર્ટી, કેડરબદ્ધ પાર્ટી, વૈચારિક પાર્ટી, આ બધા જ જે વચનો આપ્યા હતા, મને તમે બતાવો કે અર્જુનભાઈ મોઢવાડિયા અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હોય, કોંગ્રેસ પાર્ટીમાં જેને 40 વર્ષ 30 વર્ષ જાહેર જીવન ખેંચ્યું હોય, ઈ માણસ રાતોરાત આવીને ભાજપના વિચારમાં કેવી રીતે ભળી જાય એ મને તમે સમજાવો. ગણિત હાલતની વાત નથી બેન, વાત ઈ છે અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસની સામે એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. મારો આખો સમાજ સવારે ઉઠે ત્યારથી રામનું નામ લે છે અને આ કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યા મંદિર રામનો બોયકોટ કર્યો છે. ઈડીની રેડ પડે તો આપને એમ થાય કે મોદી સાહેબે પડાવી, રામ મંદિર બને તો એ મોદી સાહેબે નથી બનાવ્યું. આનો કોઈ સ્પષ્ટ ભેદ આપણી પાસે છે? જો ભાઈ, રામ મંદિર બની ગયા પછી મારી વાત સમજજો, તમારે સાંભળવું હોય તો 4 મહિના સુધી અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં હતા. જે માણસને ઝટકો લાગ્યો ને તો બીજે દી ઘા કરી દે, બીજે દી ઘા કરી દે પટ્ટાનો. પણ આ વાત ભાજપમાં જવા માટે, ભાજપ સાથેના સેટલમેન્ટ માટે કરેલી બધા નેતાઓની વાત છે. જો રામ મંદિરની હિસાબે એને ઝટકો લાગ્યો હોય તો રામ મંદિરમાં જદી કોંગ્રેસે ના પાડી કે અમે એમાં આ સમારંભમાં નહીં જાય તો કેમ તેદી જ રાજીનામું ન દઈ દીધું ભાઈ? 3 મહિના સોના માટે રાહ જોઈ.